तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरो मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्दितं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। बीए शताब्दी महोत्सवनी जय। ગાંધીનગરમાં જ્યારે અક્ષરધામનું નિર્માણ કાર્ય ચાલુ હતું તે વખતે ચેકોસ્લોવાકિયા દેશના પ્રોફેસર ફિચ આપણા સંપર્કમાં આવેલા અને એ વ્યક્તિ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા તો તે વખતે અતિશય પોતે પ્રભાવિત થયા હતા. વિશ્વની અંદર ઘણા બધા દેશોમાં એમણે કામ કરેલું અને મોટા મોટા ધર્મગુરુઓને પણ પોતે મળી ચૂકેલા હતા. તેહરાનની અંદર 14,000 ફૂટ ઉપર ત્યાં આગળ પોતે યોગાભ્યાસ પણ એક ગુરુ પાસે રહીને એમણે કરેલો. જાપાનની અંદર સોકો ગકાઈ નામની એક બુદ્ધિસ્ટ શાખા છે, એના તે વખતે પ્રમુખ ઇકેડા કરીને હતા અને જ્યારે એમનું પોતે કામ કરવા માટે ગયા હતા તે વખતે એમનું સન્માન કરવા માટે લગભગ 5,000 સ્વયંસેવકો ભેગા થયા હતા. જેમ આપણે ત્યાં આગળ યુથ મૂવમેન્ટ યુવા વર્ગ છે, બહુ પાવરફુલ વર્ગ છે, એવી રીતે ત્યાં આગળ 1964ની સાલમાં ટોક્યોમાં જ્યારે ઓલિમ્પિક્સ રમાયેલી તો તે વખતે જે સ્ટેડિયમનો ઉપયોગ કરેલો એ સ્ટેડિયમનો સોકો ગકાઈ ઓર્ગેનાઇઝેશને પોતાના યુવકો દ્વારા એક એ લોકોનું ફંક્શન હતું અને એ ફંક્શનમાં ખાસ કરીને ઇનોગ્રેશન ફંક્શન છે, બહુ મહત્વનું કહેવાય. એ કેવી રીતે કરવું, ક્લોઝિંગ સેરેમની કેવી રીતે કરવી, મોટા મોટા ઇવેન્ટ્સની અંદર મિલિયન્સ ઓફ ડોલર્સનો ખર્ચો કરીને માણસ આ કરતા હોય છે. એમાં લગભગ 10,000 યુવકોને ભેગા કરેલા અને એ લોકોને ઘણા બધા મહિનાઓથી ટ્રેનિંગ આપેલી અને સામે સ્ટેડિયમની અંદર બધા આ યુવકો બેઠા હતા અને જેવી રીતે લાઇટ દ્વારા સિગ્નલ આપવામાં આવે દરેકના હાથમાં પ્લેકાર્ડ્સ હતા. બધાનું સંયોજન એટલું બધું પાવરફુલ હતું કે લાઇટના સિગ્નલ પ્રમાણે પોતાના પ્લેકાર્ડ્સ છે એને પોતે મૂવ કરે તો સામે બધા દ્રશ્યો બદલાતા જાય. માઉન્ટ ફ્યુજીયામાં આવે અથવા બુદ્ધિસ્ટ લોકોનું જે મંદિર છે એ આવે. એ લોકોની જે થીમ હતી એ થીમ પ્રમાણે લોકોએ વ્યવસ્થા કરેલી હતી. એમના સંપર્કમાં પણ પ્રોફેસર ફ્રિચ આવેલા હતા અને પોતે ત્યાં આગળ જે દેશમાં રહેતા હતા એ ખ્રિસ્તી પ્રધાન દેશ એટલે મોટા મોટા બિશપ્સના પણ સંપર્કમાં પોતે આવેલા. પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં આવ્યા તે વખતે એમણે વાત કરી કે પ્રમુખ સ્વામી જેવા લીડર મેં હજી સુધી એક પણ જોયા નથી. એમણે વાત કરી. પછી એમણે બીજી એક વાત કરી કે તમારા બહુ મોટા સદભાગ્ય છે કે તમને પ્રમુખ સ્વામી જેવા લીડર પ્રાપ્ત થયા છે. 1994ની સાલમાં
બીજો એક પ્રસંગ શરૂઆતમાં બન્યો અક્ષરધામની અંદર. ત્યાં આગળ એક બહુ જ મોટા બિઝનેસમેન શીટ ગ્લાસ બનાવે એના માલિક, આખા ઇન્ડિયામાં સૌથી મોટા એ વ્યક્તિ શીટ ગ્લાસના મેન્યુફેક્ચરિંગમાં ખેમકા કરીને હતા. હવે એ તો ખાલી દર્શન કરવા માટે એમને આવેલા, અક્ષરધામની વાત બધી સાંભળી હતી અને દર્શન કરીને આપણા સ્વયંસેવકોને મળ્યા અને સ્વયંસેવકોને વાત કરી કે તમારા બહુ મોટા ભાગ્ય છે કે તમને અહીં આગળ સેવા પ્રાપ્ત થઈ છે. કાળી બંડી પહેરેલી અને માણસ બહુ સામાન્ય દેખાતા હતા, પણ એમણે આ વાત કરી અને પછી એમણે કહ્યું કે હું દુનિયાની અંદર બહુ ફરેલો છું, દુનિયાના ઘણા બધા દેશોની અંદર મોટા મોટા મ્યુઝિયમ્સ છે મેં જોયેલા છે, પણ આ પ્રકારની રજૂઆત હજી સુધી મારી જિંદગીમાં ક્યાંય જોઈ નથી. એટલું જ નહીં, પણ આ સ્થાનની અંદર મને અતિશય શાંતિનો અનુભવ થયો છે. માટે તમારા ગુરુ એમને મારે મળવું છે. અને 1994ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા તે વખતે અક્ષરધામની અંદર પણ પોતે બોલેલા કે તમને આ પ્રમુખ સ્વામી મહારાજ એક નેતા તરીકે પ્રાપ્ત થયા છે એ તમારા બહુ મોટા ભાગ્ય છે. 1996ની સાલમાં એડિસનની અંદર રોન પટેલ આવેલા અને રોન પટેલ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરના પોતે એડિટર અને એક કોપી પોતે લાવેલા હતા. બાપા સાથે કેટલોક વાર્તાલાપ થયો. પૂજ્ય વિવેકજીવન સ્વામી તે વખતે ઇન્ટરપ્રિટર તરીકે સેવા આપી રહ્યા હતા. એમણે કેટલીક વાતો ત્યાં આગળ કરી અને એ પોતે પ્રભાવિત બહુ થયા હતા, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ તો ત્યાગીને શું આપવું એના મનમાં પ્રશ્ન. પ્રોફેસર ફિચના મનમાં પણ આ જ પ્રશ્ન હતો કે મારે ભેટ કઈ આપી. આ લોકમાં એક શિષ્ટાચાર છે, ત્યારે બે વ્યક્તિ આવી રીતે મળે ત્યારે કંઈક ભેટ લાવે. એટલે પોતે જ એ કોપીને એડિટ કરેલી, મહેનત કરેલી અને એમાં એક નવો સંદેશો હતો કે માર્સ ઉપર જીવન દેખાયું છે, લાઈફ માર્સ ઉપર પ્રાપ્ત થયેલી છે. એ સમાચાર પ્રમુખ સ્વામી મહારાજને પોતે આપવા માટે આવ્યા અને થયું કે પ્રમુખ સ્વામી મહારાજ માટે એક નવા સમાચાર છે. ત્યારે બાપાએ વાત કરી કે એમને એમ વાત કરું કે શ્રીજી મહારાજે કહ્યું છે અનંત કોટી બ્રહ્માંડ છે અને અનંત કોટી બ્રહ્માંડની અંદર લાઈફ છે. પછી પોતે એકદમ હસવા લાગ્યા અને કહ્યું કે હું એક સમાચાર આપવા માટે આવ્યો, પણ ધીસ ઇઝ ન્યૂઝ ફોર મી, આ મારા માટે એક સમાચાર છે. પછી એમને વિનંતી કરી કે તમે સભામાં આવો અને સભામાં ઘણા બધા યુવકો ત્યાં આગળ છે, યુવકો છે, યુવતીઓ છે, એને તમે સંબોધન કરો. અને તે વખતે સંબોધન કરતા એમણે આ જ વાત કરી. એમણે એમ કહ્યું કે તમને પરફેક્ટ રોલ મોડલ પ્રાપ્ત થયા છે. આ લોકમાં ખાસ કરીને અમેરિકામાં રોલ મોડલ છે એ વખતે બહુ જ, અત્યારે પણ વાત ચાલતી હશે, રોલ મોડલ કોણ તમારા? પણ એ રોલ મોડલના જીવનની અંદર ઘણી બધી ચારિત્ર્યની દ્રષ્ટિએ ખામીઓ દેખાય. ત્યારે પ્રમુખ સ્વામીનો તમે વિચાર કરો કે તમને એક શુદ્ધ પુરુષ પ્રાપ્ત થયા છે. એટલે આપણા બહુ મોટા સદભાગ્ય છે કે પ્રમુખ સ્વામી મહારાજ આપણને એક સાચા નેતા પ્રાપ્ત થયા છે. નેતા શબ્દ છે ને એ સંસ્કૃત ની ધાતુ ઉપરથી નેતા શબ્દ આવે છે. ની નય ટુ લીડ, દોરી જવું. નેતા લીડ કરે. તમે બધા અહીંયા ભેગા થયા છો, આ નેતૃત્વ પેલું છે, લીડરશીપની આખી આ એક મીટિંગ છે, કન્વેન્શન છે. તમારા નીચે ઘણા બધા લોકો કામ કરે છે, તમે લોકોને માર્ગદર્શન આપો છો, એને લીડ કરો છો. કોઈ પણ કેપેસિટીની અંદર અલગ અલગ કેપેસિટીમાં લીડ કરો છો. તો પ્રમુખ સ્વામી મહારાજ છે એ લીડ કરે છે. ક્યાં લીડ કરે છે? બધાને ભગવાન તરફ લીડ કરે છે. બધાને ભગવાન તરફ લીડ કરે છે એટલે એ સર્વોપરી નેતા છે. કારણ કે ભગવાનનું સુખ છે એ સર્વોપરી છે અને એ સુખ ઉપરથી જ મૂલ્યાંકન થાય છે. કોઈ પણ વસ્તુનું મૂલ્યાંકન કરવું હોય, તમે લોકો અહીંયા આગળ બધા દેશ છોડીને આવ્યા તો સુખ પ્રાપ્ત કરવા માટે જ આવેલા છો. અને માણસ માત્રના બધા જ પ્રયત્ન છે એ દિશાની અંદર જ છે. એક ચિંતક થયા રિચર્ડ ઓવન કેમ્બ્રિજ કરીને. એ વ્યક્તિ પોતે એક વાત કરે છે કે વોટ ઇઝ ધ વર્થ ઓફ એનીથિંગ બટ ફોર ધ હેપીનેસ ધેટ ઇટ બ્રિંગ્સ. વોટ ઇઝ ધ વર્થ ઓફ એનીથિંગ બટ ફોર ધ હેપીનેસ ધેટ ઇટ બ્રિંગ્સ.
કોઈ પણ વસ્તુ છે એનું મૂલ્ય શું છે? એમાંથી સુખની આપણને પ્રાપ્તિ થાય એટલું જ મૂલ્ય છે. એમાંથી આપણને વધારે સુખ પ્રાપ્ત થાય તો એ વસ્તુનું મૂલ્ય વધી જાય છે. કોઈ પણ વ્યક્તિનું મૂલ્ય કેટલું છે, એ વ્યક્તિને પોતાના જીવનમાં કેટલું સુખ, કેટલી શાંતિ છે, અને એ વ્યક્તિ બીજાને કેટલું સુખ ને શાંતિ આપી શકે છે, એટલા પ્રમાણમાં એ વ્યક્તિનું મૂલ્ય છે. હવે એ જોતા આપણને વિચાર થાય કે પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં કોઈ પણ આવે છે તો એમને તો અખંડ શાંતિ છે, પણ એમના થકી એમના પ્રસંગમાં જે કોઈ વ્યક્તિ આવે છે એના જીવનની અંદર પણ એને આ બધા સુખની ઝાંખી થાય છે. એ ગમે તે રીતે કરાવે છે. ખાલી દ્રષ્ટિ કરે, સ્પર્શ કરે, બે શબ્દો બોલે, કઈ પત્ર લેખન છે એના દ્વારા ઘણી વખત માંદગીની અંદર એ આશ્ચર્ય કહેવાય. એટલે આપણને પહેલા તો ખ્યાલ આવે કે મોટા પુરુષ આપણને આજે પ્રાપ્ત થયા છે, આપણે જે સ્થાનમાં બેઠા છે એક સામાન્ય સ્થાન નથી, એક વિશિષ્ટ સ્થાન છે. અને એમાં તમે જો 1980ની સાલના જ બે પ્રસંગો છે. પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આગળ અમેરિકા પધારેલા, અને તે વખતે અમદાવાદના એક હરિભક્ત છબીલભાઈ કાચવાલા પ્રમુખ સ્વામી મહારાજ સાથે વિચરણમાં હતા. આ મૂળ એમનું ગામ સારંગપુર, અમદાવાદમાં આવીને પોતે વસવાટ કરેલો, કાચનો મોટો ધંધો, 4 માળનું મોટું મકાન, એની પાસે તે વખતે ગાડી હતી, સાધન સંપન્ન વ્યક્તિ. અને 1980માં 4 મહિના સુધી પ્રમુખ સ્વામી મારા સાથે પોતે વિચરણ કરેલું. અને એ વિચરણ પતાવી 4 મહિના પૂરા થયા અને બાપાને આંખનું ઓપરેશન હતું. અને તે વખતે છેલ્લા એમના દર્શન કરી અને પોતે પાછા અમદાવાદ આવેલા. અમદાવાદની રવિવારની સભાની અંદર એમણે એક વાત કરી કે મારી જિંદગીની અંદર આ 4 મહિના દરમિયાન મને જે સુખનો અનુભવ થયો છે એવા સુખનો અનુભવ મને હજી સુધી એ ક્યારે પણ થયો નથી. એમણે વાત કરી. બીજી એમણે એવી એક વાત કરી, એમણે કહ્યું કે એ 4 મહિનામાં પણ પ્રમુખ સ્વામી મહારાજનું ઓપરેશન થઈ ગયેલું અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે પાછા આવેલા. અને તે વખતે સ્વામીના આંખ ઉપર પેડ હતા, હજી સ્વામીએ દ્રષ્ટિ ખોલી નથી અને મારે જવાનું હતું. પ્રમુખ સ્વામી મારી સાથે લગભગ 20 મિનિટથી અડધો કલાક એ બેઠા હતા અને બધું પૂછતા હતા અને સામાન્ય ઔપચારિક વાતચીત હતી. પણ એ દરમિયાન મને જે શાંતિનો અનુભવ થયો, સુખનો અનુભવ થયો, એ 4 મહિનાની અંદર સૌથી વધારે એ થયેલો હતો. અને એટલું બધું સુખ ને શાંતિ હતી કે કદાચ એક પલ્લાની અંદર હું બધું મૂકું અને આખી જિંદગીનું બધું જ સુખ બીજા પલ્લામાં મૂકું તો પણ પ્રમુખ સ્વામી થકી મને જે પ્રાપ્ત થયું એ અધિક છે. 1980ની સાલમાં બીજો એક પ્રસંગ થયો. એમાં પૂજ્ય યજ્ઞવલ્લભ સ્વામી અત્યારે સાધુ છે, તે વખતે યુવક તરીકે હતા, પ્રમુખ સ્વામી મારા સાથે વિચરણ કરતા હતા. અને 1980 દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ થકી ઘણા બધા સુખના અનુભવ, શાંતિના અનુભવ એમને થયેલા હતા. પણ સૌથી વધારે ત્યારે પ્રમુખ સ્વામી માંદા હતા. અને માંદગી દરમિયાન આ જે પ્રસંગ મેં તમને છબીલભાઈનો કહ્યો એવો જ એમનો પ્રસંગ છે. એમણે કીધું અતિશય દિવ્યતાનો અનુભવ. હવે કોઈ પણ માણસ માંદો હોય એને મેડિસિન આપેલી હોય, એના શરીરની અંદર ફેરફાર થયો હોય, એ વ્યક્તિ બીજાને પણ ખબર પડે કે આ વ્યક્તિ માંદા છે. પણ એવી અવસ્થાની અંદર પણ બીજાને જો સુખ આપી શકે, બીજાને શાંતિ આપી શકે તો કઈ જુદી વાત છે. અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ એવી વાત કરે છે, સ્વામી એવું કે આ બધું ભગવાન થકી મને પ્રાપ્ત થયેલું છે. હવે આ ભગવાનના સુખનો અનુભવ મહારાજે પ્રથમના 67ના વચનામૃતમાં પણ જે સત્પુરુષની વાત કરી કે સત્પુરુષને બીજો કોઈ સ્વાર્થ નથી. એના યોગની અંદર જે કોઈ આવે એમને ભગવાનના સુખનો અનુભવ કરાવવો છે, ભગવાન પાસે લઈ જવાય છે, એના સિવાય બીજો કોઈ સ્વાર્થ એના અંતરની અંદર નથી. તો મેક્સિમમ લોકોને આ સુખનો અનુભવ થાય એના માટે પ્રમુખ સ્વામી મહારાજ મંદિરો કરે છે, એના માટે પ્રમુખ સ્વામી મહારાજ ઉત્સવો કરે છે, એના માટે પ્રમુખ સ્વામી મહારાજ સત્સંગ કેન્દ્રોની સ્થાપના કરે છે, એના માટે પ્રમુખ સ્વામી મહારાજ સામાજિક પ્રવૃત્તિઓ કરે છે. અને આ બધું ચલાવવા માટે એમણે સંતોને અને હરિભક્તોને આ સેવા આપેલી છે. સંતો હરિભક્તો બનાવ્યા તો એ બધું ચલાવવાનું છે, એ ચલાવવા માટે આ સેવા એમણે આપેલી છે. પોતે સક્ષમ છે, એકલા હાથે બધું જ પોતે કરી શકે એમ છે. આ લોકની અંદર આવ્યા છે, પણ આ લોકનો વિચાર કરો, કોઈ પણ મોટું કોર્પોરેશન હોય અથવા નાનું એક કુટુંબ હોય, પણ એ કુટુંબની અંદર એક વ્યક્તિ કદાપી પણ બધા કામ ના કરી શકે.
અને આ લોકમાં જયારે મોટા પુરુષ આવ્યા છે તો પોતાની સામર્થ્ય હોવા છતાં ક્યારેક ક્યારેક કે જેમ શાસ્ત્રીજી મહારાજે સારંગપુરમાં દરવાજો બનાવ્યો હતો અને એ દરવાજો બનાવવા માટે બધા આગા પાછા થતા હતા, ત્યારે શાસ્ત્રીજી મહારાજે વાત કરી, મારે કોઈનું કામ નથી અને હું મારા બાહુબળે કરીને આ કામ કરીશ. એટલે ક્યારેક ક્યારેક પોતે સમજાવે છે કે આપણને દયા કરી અને આ સેવા આપણને આપેલી છે, તો એ વાતનો ખ્યાલ એ પણ આપણા અંતરની અંદર હોવો જોઈએ કે બધાના સાથ સહકારથી જ કામ થવાનું છે અને આપણને આ સેવા પ્રાપ્ત થઈ છે. હવે જયારે સેવા પ્રાપ્ત થઈ, પ્રમુખ સ્વામી મહારાજ સંતો સાથે અને હરિભક્તો સાથે કામ કેવી રીતે કરે છે, એમનામાં એવા કયા ગુણો છે જેને કરીને લોકો સ્વીકાર કરે છે અને બધા જ સંતો છે, બધા જ હરિભક્તો છે તત્પર થાય છે અને એમની જે ઈચ્છા છે ઈચ્છા પ્રમાણે કરવા માટે તત્પર થાય. પહેલામાં પહેલી કઈ વાત છે, એમનું આચરણ છે. લીડર છે તો લીડરનું આચરણ બાળક છે ઇમિટેશનથી જ શીખે છે. મોટો માણસ થાય, પોતાના તર્કનો ઉપયોગ કરે, એ બધી વાત તો બરાબર છે, પણ એ ફોલો ક્યારે કરે છે? કારણ જેને ફોલો કરવાનો હોય એના જીવનમાં જો વર્તન હોય, આચરણ હોય, તો એ વ્યક્તિ ફોલો કરે. અને એના જીવનમાં જો કંઈ કચાશ હોય તો પછી કરે ખરા, પણ એને ઉત્સાહ ના આવે, એને ઉમંગ ના આવે. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જ્યારે આપણે આચરણની વાત કરીએ, વર્તનની વાત કરીએ, સ્વામી ઘણી વખત વાત કરે છે કે આ સત્સંગનો બધો વિકાસ થયો છે. શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજની વાત કરે, પણ બહુ શોર્ટમાં પોતે કહે છે કે એક તો ઉપાસના, બીજી વાત કરે છે આજ્ઞા, ત્રીજી વાત કરે છે સાધુતા, ચોથી વાત કરે છે સ્ત્રી અને ધનનો ત્યાગ. એને લીધે જ આ શોભે. આનો વિસ્તાર તો બહુ મોટો છે, પણ આટલી જ વાત કરી. પણ આ બધી વાતો આગળ આપણને સંતો છે, સદગુરુ સંતો આપણને કરશે, વિસ્તારથી આપણને વાત કરવાના છે, પણ એમાંથી થોડીક વાત આપણે કરીએ. અને થોડીક વાતની અંદર પહેલામાં પહેલી વાત છે, પ્રમુખ સ્વામી મહારાજ છે, પ્રમુખ છે, પણ એ લીડ કરે છે તો પોતે પોતાને સેવક માને છે. હવે જ્યારે આપણને કોઈ પણ પોસ્ટ મળી હોય અને એ પોસ્ટમાં આપણને કોઈ પણ નામ આપ્યું, દેશમાં સંયોજક છે, નિર્દેશક છે, નિરીક્ષક છે, મંડળ સંચાલક છે, સંપર્ક કાર્યકર્તા છે, અહીંયા આગળ ઘણા બધા નામો છે, એડમિન હોય, મંદિર એડમિન હોય, કિચન એડમિન હોય, કે પછી આઉટરીચ, સત્સંગ આઉટરીચના કાર્યકર્તાઓ હોય, એ અલગ અલગ બધાને એ બધી સેવા પ્રવૃત્તિઓ સોંપેલી છે. પણ માણસનો એક સ્વભાવ કેવો છે કે જ્યારે એને કોઈ સત્તા પ્રાપ્ત થાય ને તો તે વખતે એ પોસ્ટથી પોતાની મોટપ માને છે. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને પહેલામાં પહેલી વાત આ દેખાય છે કે પ્રમુખ સ્વામીને કોઈ દિવસ કોઈ પોસ્ટથી મોટપ ક્યારે પણ એમને માનેલી નથી. આ જે ગુણ છે ને એ આપણા જીવનની અંદર એ આપણે શીખવા જેવો ગુણ છે. પ્રમુખ સ્વામી મહારાજનો આપણે વિચાર કરીએ, એક પ્રસંગ એવો થયેલો કે 1975ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર આવેલા અને સારંગપુરમાં તે વખતે એ જૂનો સભા મંડપ, જૂના સભા મંડપ પાસે કઠેડો હતો, ત્યાં બાપા ઉભા હતા અને એક સંત માતમ સ્વામી કરીને તે વખતે રાજકોટમાં રહેતા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજની વિનંતી કરી કે સ્વામી, રાજકોટમાં સંતોની ખેંચ છે અને ગરડાની અંદર આ બધા એક સંત એક્સ્ટ્રા છે, તો આપ દયા કરો, કૃપા કરો અને એ સંત ગરડા છે, ગરડાથી રાજકોટ આવે તો સારું. સ્વામી સાંભળતા હતા, ખાલી 3-4 જણા ઉભા હતા અને એમાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ટેકો લઈ કઠેડાને અને સભા મંડપ તરફ ફેસ કરતા હતા. ત્યાં એક પાથવે હતો, એના પર સ્વામી ઉભા હતા અને માતમ સ્વામી પછી એક વાક્ય એવું બોલ્યા કે બાપા, મારે આપને પૂછવું પડે, કારણ કે આપ તો સંસ્થાના પ્રમુખ છો. બાપા કે પ્રમુખ તો શ્રીજી મહારાજ છે, અમને તો સેવા આપી છે. પ્રમુખ તરીકે શાસ્ત્રીજી મહારાજે મૂક્યા, પણ પ્રમુખ સ્વામીના મનમાં કોઈ દિવસ આવો વિચાર આવતો નથી કે હું પ્રમુખ છું. આ બહુ મોટી વાત છે. હવે આ વાત છે ને, લીડરશીપની જે વાત કરી, આ ભાવનાની વાત છે. એ જો ભાવના હોય આપણા અંતરની અંદર કે આપણને કેવળ સેવા સોંપેલી છે, મોટપ આને કરીને છે જ નહીં, નિશ્ચય અને આજ્ઞા પાળવે કરીને જ મોટપ, આ મોટપ નથી, અને એમ કરીને જ્યારે આપણે કામ કરતા, જેની સાથે કામ કરતા હોય, આ મનમાં જો વિચારો હોય તો સામેની વ્યક્તિને અંતરમાં છાપ પડે જ અને એ વ્યક્તિ છે એ માને અને આપણું કામ પણ આગળ ચાલે. અને ગયા વર્ષનો જ પ્રસંગ છે, ગયા વર્ષે ટ્રસ્ટીઓની એક મિટિંગ હતી અમદાવાદમાં અને તે વખતે બધા ટ્રસ્ટીઓ ત્યાં આગળ ભેગા થયા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ છે એટલે તે વખતે બોલ્યા, બધા ટ્રસ્ટીઓ હાજર હતા. ટ્રસ્ટીઓને કહ્યું
કે આપણને તો આ બધી સેવા મળી છે, આપણે સેવક થઈને સેવા કરવાની છે. આપણે બધા સેવકો છીએ અને સેવક થઈને સેવા કરવાની છે, દાસ થઈને આપણે સેવા કરવાની છે. હવે આ જે વાત છે ને એ બહુ મહત્વની વાત છે. તો પ્રમુખ સ્વામી મહારાજના આપણે જીવનમાં બધે જ દેખાય છે કે તે વખતે જયારે સ્વામીને પ્રમુખ બનાવ્યા તો પ્રમુખ સ્વામી વાસણ ઉટક્યા. હવે જો એના કરીને મોટપ બનાવ્યું હોય ને તો કોઈ દિવસ વાસણ ઉટકાય નહીં. આ દેખાય છે બહુ સામાન્ય પ્રસંગ. પ્રમુખ સ્વામી મહારાજ બહુ બુદ્ધિશાળી હતા અને પ્રમુખ સ્વામી મહારાજને બધી ખબર હતી, ચહલ પહલનો પણ ખ્યાલ હતો. કેટલાક લોકોના મનની અંદર હતું કે પ્રમુખ સ્વામી પ્રમુખ ન થાય. અને પ્રમુખ સ્વામી નાના હતા ત્યારથી પણ બહુ શાર્પ હતા, બોલતા નતા અને શાંત હતા, પણ બધું ખબર પડતી હતી કે એક્ઝેક્ટલી લોકોના મનમાં શું છે. અમુકના મનમાં નથી ઈચ્છા અને એમના મનમાં એમ થાય કે પ્રમુખ ન થાય તો સારું અને યોગીજી મહારાજને આ વસ્તુ પ્રાપ્ત થાય તો સારું, બધું જ ખબર હતી. અને એવા સંજોગોમાં શાસ્ત્રીજી મહારાજ, આમ ઉપરવટ તો ના કહેવાય પણ શાસ્ત્રી મહારાજ દૂરનું જોતા હતા. એ જોઈને શાસ્ત્રીજી મહારાજે મનની અંદર નક્કી કર્યું કે મારે આ નારાયણ સ્વરૂપદાસને પ્રમુખ બનાવવા છે. અને તરત જ પ્રમુખ સ્વામી બધાના વાસણ ઉટક્યા. ભાવનાઓ તમે જો 1988ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ મોમ્બાસા હતા અને મોમ્બાસાની અંદર તે વખતે ત્યાં બંબુરી બીચ ઉપર ત્યાં કેન્યાટાનું સમર હાઉસ, એ સમર હાઉસમાં સ્વામી ત્યાં આગળ હતા. અને આ કાર્તિક સુદ એકાદશીનો દિવસ આવ્યો, પ્રમુખ સ્વામીના દીક્ષા દિનનો દિવસ હતો અને એકદમ જ વિવેકસાગર સ્વામીને યાદ આવ્યું અને એમણે વાત કરી કે આજે તો આ દીક્ષાદીન બાપાનો છે ને આટલા વર્ષ થયા, માટે એ નિમિત્તે આપણે એક સભા કરીએ. અને ત્યાં બહાર જે ચોક હતો એ ચોકની અંદર સભા કરી. બધા સંતો હરિભક્તો પણ ત્યાં આગળ હાજર થઈ ગયા અને વાતમાં સ્વામીના મહિમાની વાત કરતા કરતા એમણે એવી એક વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજે કોઈ દિવસ પોતાનો અધિકાર વાપર્યો નથી, ક્યારે પણ પોતાનો અધિકાર વાપર્યો, અધિકારની રૂહે કે હું પ્રમુખ છું માટે તમારે આમ કરવું જ પડશે, એ વાત પ્રમુખ સ્વામીએ કદાપી પણ ક્યારેય કરી નથી. ક્યારેક આપણી આ ભૂલ થઈ જાય, કઈ મને લીડર બનાવ્યો છે, હું તમને કોઈ પ્રમાણે તમારે કરવાનું છે અને બીજું કઈ બોલવાનું નથી. પ્રમુખ સ્વામી નવાઈ લાગે આટલા બધાને લીડ કરે છે, આટલા સંતો હરિભક્તો, કોઈ દિવસ ક્યારે પણ પ્રમુખ સ્વામી પોતાના મોઢામાંથી એવું બોલ્યા નથી કે હું પ્રમુખ છું માટે તમારે આ કરવું જોઈએ, સત્તાની રૂહે. બિચારો સામાન્ય માણસ દબાઈ છે, બરાબર છે, સોંપેલું છે. અને અત્યારે સંજોગો એવા છે કે પ્રમુખ સ્વામી મહારાજને કોણ ફરિયાદ કરે. અને આ ઉંમર 86 વર્ષની ઉંમર છે, 86 વર્ષની ઉંમરે સ્વામીને પત્ર લેખન આવું ને આવું કરવા માટે જાય તો પ્રમુખ સ્વામીને કેટલા પત્ર આવે. પણ એમનું જો જીવનનો આપણે વિચાર કરીએ તો જીવન ઉપરથી આપણને ખ્યાલ આવે. અને સ્વામીના જયારે આશીર્વાદનો વારો આવ્યો, સ્વામી કે આમાં શ્રદ્ધા ક્યાં વાપરવાની હતી, આ તો બધા મોટા સંતો હતા, હું તો બધા કરતા નાનો હતો. અને શાસ્ત્રીજી મહારાજ માટે આ બધા સમર્પિત થઈ ગયેલા હરિભક્તો હતા અને સંતો હતા, એના તો આશીર્વાદ લેવાના છે, એના તો આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે. આ જો ભાવના એમના અંતરની અંદર, પોતાને સેવક માને તો નમાય, જો પોતાને સેવક ન માને તો નમાય નહીં ને સેવા પણ ન થાય. ત્યાં આગળ મુંબઈની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પધારેલા હતા અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ જયારે ઉપવાસ કરે તો ઉપવાસની અંદર શું થાય, સંતોના મનમાં એમ થાય કે બીજે માળેથી પૂજા કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ ત્રીજે માળે આવતા અને ત્રીજે માળે શાસ્ત્રીજી મહારાજનું ત્યાં આગળ મૂર્તિ અને ત્યાં પૂજા કરે, એક કેબિન હતી અને કેબિનની અંદર સંતો ત્યાં આગળ લઈ જાય અને પ્રમુખ સ્વામી મહારાજને એક વાટકો લીંબુનું પાણી અથવા મોસંબીનું પાણી છે આપે. એક વખત પ્રમુખ સ્વામી છે ને ત્યાં આગળ જોયું કે આ બધા સંતો આવી રીતે ઉભા છે પણ નીચે સિંહાસનની અંદર ઠાકોરજી પધરાવેલા. તો એમનો એક ક્રમ હતો, નિયમ હતો, જ્યાં સુધી ઠાકોરજીના દર્શન ન થાય ત્યાં સુધી પાણી પીવું નહીં, લેવું નહીં. અને ઉપવાસના દિવસે પણ પોતે સ્વસ્થ હોય, પારણાની અંદર પણ સવારે ઉતાવળ કોઈ દિવસ પ્રમુખ સ્વામી ક્યારે પણ કરી નથી, વહેલું કોઈ દિવસ નહીં. અને પ્રમુખ સ્વામી રોજના ક્રમ પ્રમાણે જ જાગે અને જે રીતે રોજ પૂજા કરતા હોય એવી રીતે જ પ્રમુખ સ્વામી શાંતિથી પૂજા કરે. અને જો હરિભક્તોને તે વખતે મળવાનો ઉપક્રમ હતો તો તે વખતે સ્વામી એમને મળે અને પછી ઠાકોરજીના દર્શન કરવા માટે જયારે એક વખત આવો પ્રસંગ થયો અને બીજી વખત એકાદશી આવી, પ્રમુખ સ્વામી મહારાજ જેવા લિફ્ટમાં બેઠા, સંતો ઉપરની સ્વિચ દબાવે ત્રીજે માળની, પહેલા જાતે પ્રમુખ સ્વામી મહારાજે ગ્રાઉન્ડ ફ્લોરની સ્વિચ દબાવી દીધી અને નીચે ગયા. નીચે જઈને શાંતિથી ત્યાં આગળ ઠાકોરજીના દર્શન કર્યા. દર્શન કરી અને નીચે એક સભા મંડપમાં બધા સંતો ત્યાં પૂજા કરતા, મોહન સ્વામી પૂજા કરતા હતા નીચે. અને પછી વચ્ચે ત્યાં આગળ અક્ષરચરણ સ્વામી સાધુ થયા નતા, તે વખતે યુવકમાં હતા, એ પૂજા કરતા હતા.
અને ખૂણાની અંદર નગારું હતું. ત્યાં આગળ કોઠારી સ્વામી પૂજા કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા, એકદમ શાંતિથી નિરાજથી ઠાકોરજીના દર્શન કર્યા. દર્શન કરીને તમે જો પ્રમુખ સ્વામી હવે ગુરુ છે, સ્પિરિચ્યુઅલ લીડર છે, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે. મોહન સ્વામીને વળી અને ચરણ સ્પર્શ કર્યો. એકદમ મોહન સ્વામી જાગૃત થયા. પછી બાજુમાં આ તો યુવકમાં હતા, હજી દીક્ષા લેવાની બાકી છે, અને એમનું નામ પ્રવીણભાઈ, એમને ત્યાં આગળ ચરણ સ્પર્શ કર્યો. અને પછી કોઠારી સ્વામી જોતા હતા, અને ત્યાં આગળ જેવા બાપા એમની નજીકમાં આવ્યા, સમીપમાં આવ્યા, અને એકદમ કોઠારી સ્વામી પોતે ઊભા થઈ ગયા અને બાપાને પગે લાગવા દીધા નહીં. પણ હવે આવો જો પ્રસંગ બન્યો હોય, એક નાની વ્યક્તિ હોય, પણ તમે વિચાર કરો એ ભાવથી, ઔપચારિક નહીં, એ જે હૃદયથી નમ્યા હોય, પછી તમે એનું કામ કરો કે ના કરો, તમે એના માટે સમર્પિત થાવ કે ન થાવ, થવાના છો. પણ આવો હૃદયથી જો ભાવ હોય, અંતરમાં જો ભાવ હોય, તો આ પ્રસંગ બને જ, અને આ પ્રસંગ થાય જ. હવે ઘણી વખત મનમાં એવું થાય, જેવું આપણને પોસ્ટ આપી હોય ને, તો માણસના મનમાં એમ થાય, જેમ આગળ વાત કરી, હું કહું એ પ્રમાણે જ થવું જોઈએ, અને હું કહું પકડી જ રાખે, એમાં કોઈ બાંધછોડ કરે નહીં, એમાં કોઈ ફેરફાર કરે નહીં. સામેની વ્યક્તિ ગમે તેટલા સારા સૂચન આપ્યા હોય, પણ એ સૂચન મારામાંથી નીકળવું જોઈએ, અને હું જો એ સૂચન આપું તો જ કામ બરોબર થાય. હવે એવું જો હોય તો કોઈ દિવસ ક્યારે પણ આજે સમૂહની અંદર જયારે કામ કરવાનું છે, તમે 5 જણા ભેગા થઈને કામ કરો તો એ કામ થાય જ નહીં, કોઈ સંજોગોમાં થાય નહીં. કારણ કે ભગવાન તો બાળકમાં પણ પ્રવેશ કરીને કોઈ સારું સૂચન કરી જાય. જો સંસ્થા જ પ્રધાન હોય, અને જો સંસ્થાનું જ હિત કરવું હોય, એ અંતરની અંદર જો ભાવના હોય, તો પછી જો પ્રભુ સ્વામીના જીવનમાં આપણને આ દેખાય છે, તો તે વખતે સરળતા પણ રાખવી પડે. એવા પણ પ્રસંગ બન્યા છે સ્વામીના જીવનમાં, કેટલી બધી સરળતા. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદ પધારેલા, અને લગભગ પ્રમુખ સ્વામી મહારાજ 20-25 દિવસ ત્યાં આગળ રોકાયા હતા. અને રોજ સ્વામી પ્રોગ્રામ પૂછે કે પ્રોગ્રામ કેવી રીતે છે, એટલે સ્વામીને બધો પ્રોગ્રામ કેવાનો હોય. હવે સ્વામી ત્યાં આગળ રોકાયા હતા, લગભગ છેલ્લો દિવસ હતો, અને છેલ્લા દિવસે રાત્રે બધા સંતોએ વાત કરી કે અમારી ઈચ્છા છે પપેટ શો કરવો છે. હવે પપેટ શો ની અંદર ત્યાં બ્રહ્મપ્રકાશ સ્વામી અને બધા સંતો હતા, પ્રેમબદન સ્વામી, આનંદ મુનિ સ્વામી, આ બધા સંતો હતા. એમણે વાત કરી કે પપેટ શો કરવો છે. એટલે પછી બાપાને જયારે વાત કરી કે સ્વામી સંતોની ઈચ્છા છે કે પપેટ શો આપની હાજરીની અંદર કરો, બાપા કે જો મને 1 મિનિટનો ટાઈમ નથી, આજે છેલ્લો દિવસ છે, મારી પાસે બિલકુલ સમય નથી. આપણો સ્વભાવ કેવો હોય છે કે જ્યારે શરૂઆતમાં સ્વામી આવે ને ત્યારે સ્વામીને કંઈ પૂછીએ નહીં, અને પછી છેલ્લો દિવસો આવે તો તે વખતે આપણે સ્વામીને પૂછવા માટે જઈએ, અને સ્વામી તે વખતે મનની અંદર બધી ગોઠવણો કરી રાખેલી હોય કે મારે શું કરવાનું છે, કેમ કરવાનું છે, કોને મળવાનું છે. હવે એમાં આપણે વચ્ચે પછી વાત કરીએ. સ્વામી કે મારી પાસે 1 મિનિટનો ટાઈમ નથી. એટલે પછી સંતોને વાત કરી કે બાપાની ઈચ્છા નથી, અને બાપાને 1 મિનિટનો ટાઈમ નથી, માટે તમે ના કરો તો સારું. પણ આ બધા સંતો તૈયાર થઈને આવી ગયા હતા, અને એમાં બાપા જમતા હતા તે જ વખતે બધા સંતોએ પ્રવેશ કરી દીધો, અને પ્રવેશ કરીને ત્યાં આગળ બાપા તો જમવાનું પૂરું થયું હતું, પડદો આવી ગયો, પડદાની પાછળ સંતો ગોઠવાઈ ગયા, અને સંતો ગોઠવાઈ ગયા અને શરૂ કર્યું પપેટ શો. અને આ 20 દિવસમાં પ્રમુખ સ્વામી મહારાજ હસ્યા નથી એટલું હસ્યા. અડધો કલાક સુધી શાંતિથી ત્યાં આગળ બેઠા, અને જાણે કશું દેખાય જ નહીં. એમને ના પાડી છે, મને સમય નથી, કાંઈ કરતા કાંઈ જ નહીં. એ મોડું થયું. સામાન્યપણે પ્રમુખ સ્વામી 12 વાગે પછી આરામ કરતા. તે દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મીટિંગ, છેલ્લી મીટિંગ એ 12 વાગે પ્રારંભ કર્યો. 12:30 વાગે મીટિંગ પતી, અને પ્રમુખ સ્વામી મહારાજ 1:15 વાગે આરામની અંદર પોતે ગયા, અને બીજે દિવસે સવારે ટાઈમમાં નીકળવાનું હતું, પૂજા કરીને નીકળ્યા. અને સ્ટેજ ઉપર જે સંતો પપેટ શોની અંદર હતા, પ્રેમદન સ્વામી ઉપર ઉભા હતા, પ્રમુખ સ્વામી મહારાજ નીકળ્યા, અને એના હાથની અંદર જે હતું એક પછી પડદો નીચે ઉતરી ગયો તો ખબર હતી કોણ કયું ફેરવતા હતા, અને પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં લટકું કર્યું. જો સરળતા, મનમાં નક્કી કર્યું હોય છતાં પણ જો સૈદ્ધાંતિક ફેરફાર ના હોય, તો એની અંદર જ્યારે માણસ સરળ થાય છે તો એ વ્યક્તિ કોઈ દિવસ ક્યારે પણ ભૂલે નહીં, અને એની જે છાપ છે એ અંતરની અંદર હંમેશને માટે રહે છે, અને કાયમ માટે રહે છે. 1982ની સાલમાં લેસ્ટરમાં એક પ્રસંગ થયો હતો. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ લેસ્ટર પધારેલા, અને તે વખતે છેલ્લો જ દિવસ હતો લેસ્ટરમાં. તે વખતે ત્યાંના બધા ભૂપેન્દ્રભાઈ ભટ્ટ હતા, સીયુ પટેલ હતા, આ બધા કાર્યકર્તાઓ હતા,
અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ ઉપરથી નીચે પૂજા કરવા માટે ત્યાં આગળ હોલમાં આવતા. એ લોકોની ઈચ્છા એવી હતી કે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર નાસ્તો કરી લે અને નાસ્તો કર્યા પછી ફરી વખત પ્રમુખ સ્વામી મહારાજ પાછી વિદાય સભાની અંદર આવે અને વિદાય સભામાં આવી અને પછી છેલ્લે બધા હરિભક્તોને પોતે મળે અને પછી વિદાય ત્યાં આગળ થાય. બાપાની ઈચ્છા એવી હતી કે ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજના મનમાં એવો વિચાર ચાલતો હતો કે જો આ જ વિદાય સભા થઈ જાય આ પૂજા પછી તો પછી ફરી વખત મારે આવવું ના પડે. એટલે સ્વામીએ વાત કરી આપણે વિદાય સભા અહીં આગળ કરી દઈએ. તો બધાએ વાત કરી કે સ્વામી અમે તો બધી એવી ઈચ્છા કરી છે કે આપ ઉપર નાસ્તો કરવા માટે જાઓ અને નાસ્તો કરીને પછી પાછા આવો અને ફરી વખત વિદાય સભામાં આવો. સ્વામી કે આમાં વિદાય સભા બીજું શું કરવાનું છે, જે કાંઈ કરવાનું છે પછી અત્યારથી બધું થઈ જાય. થોડીક 5-1 મિનિટ વાત કરી પણ એમનું મન છે ને એ મન માન્યું નહીં. એ લોકોનું મન માન્યું. સ્વામી કે ચાલો આપણે ઉપર છીએ. એટલે સ્વામી ઉપર ગયા અને ઉપર જઈને શાંતિથી ચાંકડ ઉપર નાસ્તો પતાવીને નીચે આવ્યા અને વિદાય સભાની અંદર શાંતિથી બેઠા. તો પોતાના મનનું જે ગમતું હતું એ મનનું ગમતું પ્રમુખ સ્વામી મહારાજે મૂકી દીધું. લીડરશીપની ક્વોલિટીની અંદર આ એક બીજી વાત આવે છે અને આ બીજી વાત આવે છે એ વાતમાં આ આવે છે સરળતા. ત્રીજી એક વાત આવે છે બીજાને સમજવાની વાત આવે છે. હવે જ્યાં સુધી આપણે બીજાને સમજી શકીએ નહીં અને આપણા મનની અંદર હોય ઘણી વખત છે ને માણસ છે ને ઓળખાતા નથી. બહારથી તમે જો હમણાં ત્યાં આગળ લોસ એન્જલસની અંદર યોગેશ સિંહ રાજ કરીને એક બાળ મંડળના કાર્યકર્તા કદાચ આવ્યા હશે અહીંયા આગળ. હવે એ જયારે બધો રિપોર્ટ આપવા લાગ્યા તો જે રીતે રિપોર્ટ આપતા હતા, બધી વાતો કરતા હતા, બધા સંતો એક બાજુ બેઠા હતા, એક બાજુ બધા હરિભક્તો બેઠા હતા. અને પછી તે વખતે રિપોર્ટ પત્યા પછી એમનો પરિચય આપવામાં આવ્યો. કારણ કે જે માણસ પરિચય આપે બીજાનો પરિચય આપે, પોતાનો પરિચય આપે નહીં. એમના પરિચયમાં વાત આવી કે આ બાળ મંડળના કાર્યકર્તા. બધા સંતો એકદમ હસી પડ્યા. કારણ કે અમુક છે ને બાળ મંડળની સાથે જે કાર્યકર્તા હોય તો એને બાળક સાથે બોલવાનું હોય, ચાલવાનું હોય તો વર્ષો સુધી એવી પ્રેક્ટિસ પડી ગઈ હોય તો તને બાળક જેવા દેખાય. કારણ કે એ પછી બોલવામાં ચાલવામાં એવું આવે કે આ બરાબર છે. તો દેખાય આપણને સામાન્ય. પછી એમના ઘરે જયારે મેં પધરામણી કરી અને રસ્તાની અંદર વાત કરી તો એ માણસ બરોડાની અંદર MS યુનિવર્સિટીની અંદર MSCમાં ગોલ્ડ મેડાલિસ્ટ, PRLની અંદર એ વ્યક્તિએ નોકરી કરેલી છે, ISROમાં 3 વર્ષ સુધી પોતે નોકરી કરી છે, અહીંયા આગળ આવીને IT ફિલ્ડની અંદર માસ્ટર્સનો કોર્સ કરેલો છે અને કોર્સ કરીને એક બહુ જ મોટી કંપનીની અંદર પોતે કામ કરે છે. બહારથી દેખાય આપણને ઓર્ડિનરી સામાન્ય દેખાય પણ જયારે પછી ખબર પડે ત્યારે આ વ્યક્તિ કંઈક અલગ પ્રકારના. આ તો મેં બીજા સાથેની વાત કરી. આમ નજીકમાં પણ આપણને જો પરિચય ના હોય તો આપણને ખબર પડે નહીં. પણ પ્રમુખ સ્વામી મહારાજની એક ખાસિયત છે, વિશેષતા છે, એ બધા વ્યક્તિને ઓળખી શકે છે અને બધા વ્યક્તિને સમજી શકે છે. એ પ્રમાણે એમને કાર્યની સોંપણી કરે છે અને એ પ્રમાણે એની પાસેથી અપેક્ષા રાખે છે. આપણી અપેક્ષા વધારે હોય અને એ વ્યક્તિ ઓછું કામ કરતા હોય તો આપણા મગજની અંદર એના માટે પૂર્વગ્રહ બંધાય. પ્રમુખ સ્વામી મહારાજના તમે જીવનની અંદર જો કે બધા જ વ્યક્તિને ઓળખે, એમને ખબર છે કે આ વ્યક્તિ પાસે કેટલું કામ કરાવવું, શું કામ કરાવવું, કેમ કામ કરાવવું. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં 1990માં લંડન પધારેલા હતા અને લંડનની અંદર સવારની પૂજા પતી જાય અને પૂજા પત્યા પછી ઓછા હરિભક્તો હોય, ખાસ કરીને ઓલ્ડ એજ પેન્શનર્સ હોય, પણ તમારે ગમે તેમ કરીને 12 વાગ્યા સુધી બધી કથા કરવાની હોય. તો એક વખત મારે કથાનો વારો હતો અને ત્યાં હું કથા કરતો હતો અને બધા સ્પીકર્સ છે એ સ્પીકર્સ બધે ગોઠવેલા હતા અને રસોડાની અંદર પણ નાનું રસોડું, એમાં સ્પીકર યોગીચરણ સ્વામી ત્યાં આગળ હતા અને કંઈક રસોઈમાં મદદ કરતા હતા. એમણે સ્પીકરમાં સાંભળતા હતા. હવે આ બધી વાતો હતી એટલે એમને થયું કે હું બહાર આવીને સભામાં જોઉં કેટલા હરિભક્તો સાંભળે છે. એટલે બહાર ત્યાં આગળ સભા મંડપમાં સાંભળવા માટે આવ્યા અને એમાં કેટલાક હરિભક્તો ઊંઘતા હતા. હવે ઊંઘતા હતા એમાં અરુણકુમાર છે એ અરુણકુમાર સૂતા હતા. એટલે એમને ખાલી આ નોટ કર્યું અને પછી બીજે દિવસે મુંડન હતું અને મુંડનમાં બાપાનું મુંડન કરતા હતા. તેમણે બાપાને વાત કરી. બાપાને કહ્યું કે સ્વામી આજે આ કથા વાર્તા કરતા હતા અને અરુણકુમાર ઊંઘતા હતા. બાપા કે લ્યો આવું છે એમ કરીને વાત કરી, લ્યો આવું છે. હવે આજે સ્વામીએ વાત કરીને તો વાતમાં તમે જુઓ એ શું કરે છે સાયકોલોજીકલી. આ તો નેચરલ છે એમના માટે. આ કઈ સ્વામી કોઈ સ્કૂલમાં, મેનેજમેન્ટની સ્કૂલમાં કે મેનેજમેન્ટની કોલેજમાં ગયા નથી, પણ એમના અંતરમાં ભાવ છે.
તો સામાન્યપણે કેવું થાય કે સ્વામી ટચ ક્યાં કર્યા? દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ કથા કરતો હોય, એ કથા કરતો હોય સામેના બધા વ્યક્તિઓ જો ઊંઘતા હોય તો એમાં એને પ્રતિભાવ શું મળે છે કે આ લોકો બરોબર સાંભળતા નથી, તો મારી આ જે વાત છે ને વાત બરાબર નથી, એને એવું ફીલ થાય. પણ તરત સ્વામી બોલ્યા, બીજી વાત કરી, અરુણકુમારની વાત કરી, અને અરુણકુમાર માટે વાત કરી. સ્વામી કે રાત્રે અહીંયા આગળ સવારે 4 વાગે ઉઠે અને ઉઠીને અહીંયા આગળ પોતે આવે, પધારે. સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, BAPA શતાબ્દી મહોત્સવની જય. કરવાનું છે, કરીએ કે એવું જ નથી.